ઉત્તરાયણ પર બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાંડ વગર ગોળ વગરની સોફ્ટ ચીક્કી. એના માટે અડધો કપ તલ લેશું, સારી રીતે શેકી લેશું, પ્લેટમાં કાઢીશું. થોડા બદામ અને પિસ્તાને પણ શેકી એક પ્લેટમાં કાઢીશું. 2 ટેબલસ્પૂન ઘીમાં ખજૂરને સરસ રીતે રોસ્ટ કરી લેશું. તો ખજૂરના મેં ઠળિયા કાઢી અને સોફ્ટ હતો ને એવો ખજૂર લીધો છે. આ રીતે સરસ રીતે શેકાય છે ને એટલે ઠંડો કરવા સાઈડમાં મૂકીશું. અડધા કપ સિંગદાણા અને અડધા કપ તલને પાવડર કરી લેશું. હવે એ જ પાવડરમાં આપણે તૈયાર કરેલો ખજૂર એડ કરી દેશું અને બ્લેન્ડ કરી લેશું. એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે. ડ્રાયફ્રૂટનો પાવડર કરી લેશું અને હવે બટર પેપરમાં આ રીતે બધું મિશ્રણ લઈ અને રોલ વાળી તૈયાર કરી લેશું. રોલ મોટો આ રીતે પતલો તૈયાર થઈ જાય ને પછી જે ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો છે ને એનું કોટિંગ કરીશું. સાથે હું થોડા પિસ્તા પણ એડ કરું છું અને રોલને આપણે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી, તો 1 કલાક માટે ઠંડો થવા દેશું. પછી 1 કલાક પછી આપણે એને કટ કરી અને તૈયાર કરીશું. તમે જો કેટલો સરસ સેટ થઈ ગયો. હવે તમારા મનગમતા શેપમાં કટ કરી અને સર્વ કરજો. મહિનાઓ સુધી ખરાબ નહીં થાય. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.